નમસ્તે મિત્રો, દિશા અને સંબંધિત પ્રશ્ન જોઈએ. એ જો પ્રશ્ન છે કે રામી છે ઉત્તર પશ્ચિમ તરફ મુખ રાખીને ઊભો છે અને તે ઘડિયાળના કાંટાની દિશામાં ફરે છે. આવી રીતે ઘડિયાળ માટેનો પ્રશ્ન છે. સૌથી પહેલા દિશાનું છે, આવી રીતે પ્લસ બનાવી દઈએ. સૌથી ઉપર હશે ઉત્તર, નીચે હશે દક્ષિણ, પૂર્વ, અહીંયા હશે પશ્ચિમ. હવે તો બેઝિક માહિતીના વિડીયો આપણે જોયેલા છે. ડાયરેક્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. તો કરવાનું શું છે, રામનું છે, વિચારો કે અહીંયા ઊભો છે આવી રીતે. હવે ક્યાં ઊભો છે? ઉત્તર દક્ષિણ તરફ મુખ રાખીને ઊભો છે. તો ઉત્તર છે અને પશ્ચિમ છે, ઉત્તર પશ્ચિમ તરફ મુખ છે, અહીંયા હશે તો અહીંયાથી ક્યાં જોતો હશે? અહીંયા આવી રીતે જોતો હશે. જો સૌથી પહેલા આવી રીતે મુખ રાખીને ઊભો છે તે ઘડિયાળના કાંટાની દિશામાં. તો ઘડિયાળ છે બે દિશા, આપણે જો રેગ્યુલર ટાઈમ જોઈએ તો આવી રીતે ફરતી હોય છે. આ કાંટાની દિશા કહેવાય છે અને આ કઈ દિશા કહેવાય? વિરુદ્ધ, એટલે ઊંધી ફરતું હોય એવું કહેવાય. તો જો અહીંયા છે ઊભો, ઘડિયાળના કાંટાની દિશામાં કેટલું ફરે છે? 90 અંશ ફરે છે. અહીંયા છે, અહીંયાથી 90 અંશ છે એટલે કેટલા થશે? આટલે થશે. હવે ક્યાં છે? જો અહીંયાથી પહેલા અહીંયા હતું, પછી આવી રીતે થાય છે. અહીંયા સેકન્ડ નંબર આવી ગયો. પછી કાંટાની દિશા વિરુદ્ધ દિશામાં કેટલો ફરે છે? 180 અંશ વળે છે. અહીંયા હતો વિરુદ્ધ દિશા એટલે રિવર્સ જવાનું છે. તો જો 180 એટલે ક્યાં હોય? ઘડિયાળમાં એકદમ સામેની બાજુ થઈ જાય. 90 + 90 એટલે 180. હવે સેકન્ડ નંબર ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો છે. હવે અને તે જ દિશામાં ફરીથી 90 અંશ વળે છે. એટલે તે જ દિશા કીધી એટલે આગળના સ્ટેપમાં જે દિશામાં ગયો એ દિશા જોવાની. તો આગળના સ્ટેપમાં આવી રીતે ગયો તો વિરુદ્ધ દિશામાં, ફરીથી એ સ્ટેપ 90 માટે જવાનું છે. તો અહીંયા થશે. હવે શું પૂછ્યું છે લાસ્ટમાં કે તો તે હવે કઈ દિશા તરફ હશે? તો જો છેલ્લું સ્ટેપ આ છે. તો આ દિશા કઈ છે? તો પૂર્વ દક્ષિણ, દક્ષિણ પૂર્વ કહેવાય. જવાબ શું આવશે? દક્ષિણ પૂર્વ. એવી જ રીતે આ જો ખૂણો બોલવો હોય તો જો પહેલા કયો હોય? ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. તો ખૂણો કેવો કહેવાય? તો અગ્નિ કહેવાય. બે રીતે આપણે જવાબ પૂછી શકે છે. આમાં શું પૂછેલું હતું? કઈ દિશામાં મુખ હશે? તો આ દિશામાં હતું. તે દિશા કઈ છે? દક્ષિણ પૂર્વ દિશામાં એનું મુખ હતું. આવી જ રીતે મેથ્સ અને રીડિંગના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો.